જય દ્વારકાધીશ. આજ તો હવારમાં પંખામાં મંડી પડ્યા હે. પંખો ખોલીને બુરુસ લઈને ગઈ હું પેલા તા પંખો કાટ ખાઈ ગયો હે. એમાં કરવું હે કલર કામ. તે આનંદભાઈ કલર નું ડબલું ખોલે હે બર કરીને. મલક મહેનત કર્યા પછી ફાઇનલી ડબલું ખુલી ગયું. ઢંટાણ ડબલું ખુલતા વેત જ આપણે કલર કામમાં લાગી ગયા હઈ અને સીધો લાલ ચટક કલર મારવા માંડ્યા. જીબડું ખાતા ખાતા હું ગઈ મેડી ઉપર જોવા, કેમ કે મલક માણસ જાતું હતું બોલતા બોલતા. ત્યાંથી મલક હાજા ટીંડોરા દેખાણા. એમથી ટીંડોરા ઉતાર્યા હું. ટીંડોરા ઉતારવા ગઈ જબલું લઈને. મલક હાજા ટીંડોરા ઉતરા. પંખામાં કલર હુકાઈ ગયો હતી. પંખો જરીક ચાલુ કરીને જોઈ લ્યો કેવો મસ્ત કલર લાગે છે. પંખો જોઈને કેજો તમને પંખો કેવો લાગ્યો, કલર મસ્ત લાગ્યો કે નહીં. મલક હાજા ટીંડોરા ઉતર્યા છે બધા. આપણે ધોઈ લઈને લોયામાં પાણી નાખ્યું હોય માહી મલક બધું હાંડો ભરીને. અને હવે બધા ટીંડોરા બહાર કાઢે છે લુગડા. એક તો આંબરા આવી પડ્યા મલક બધા. તમારે ખાવા હોય તો કેજો હો. એક આ નવું 12માહી વાવ્યું ને એને પાણી દઈ દીધું. આજે બપોરે બનાવી છે ઢોકરી. તો હવે એને ખાલી વઘારવાની જ બાકી છે. આપણી ઢોકરી વઘારાઈને રેડી થઈ ગઈ છે. તો એક ડબ્બામાં ભરી મૂકી એટલે સીધી ખાવા ટાણે જ ખોલવી લઈએ અને છા બનાવી લઈએ. કયો ઘા શાક બની ગયું છે પણ થોડુંક ઉભરાઈ ગયું હતું હો. રોટલા બનીને રેડી છે. તો હવે આપણે ખાઈ લઈએ. તમને રોટલા ભાવે કે નહીં કોમેન્ટ કરીને કેજો. મળીએ આવતા વ્લોગમાં. ટાટા.